તો સવારના વાગી ગયા 5:15 અને હું થઈ ગયો તો તૈયાર, કારણ કે જવાનું હતું પદયાત્રામાં. પછી તો શું, બૂટ પહેરી અને નીચે ધીમે ધીમે ઉતર્યો. ગ્રીલ બંધ કરીને ધીમે દાદર ઉતરતો ગયો. ઉતરીને આજુબાજુમાં જોયું. સુંદર દ્રશ્ય અને રળિયામણો સમય, એટલે વહેલી સવારનો સમય દ્રશ્ય હતું. પછી તો આપણી ઘોડી બહાર કાઢી અને બાગડધામ દોડાવતા કલાકુંજના બ્રિજની નીચેથી આપણે જવાના છીએ. તો કલાકુંજના મંદિર આવી ગયું છે. કલાકુંજ મંદિરથી આપણે પદયાત્રા શરૂ કરવાની હતી. કાકાના ઘરેથી પદયાત્રા શરૂ થઈ અને આ અમારી નાની એવી પણ પદયાત્રા, અમારા સહપરિવાર અને અમારા સ્વજનો સાથેની પદયાત્રાની નોંધ, અમારી નાની એવી પદયાત્રાની નોંધ અમારા ગુરુજી જ્ઞાનજીવનદાસજી સ્વામી પણ લીધી. સુરતવાળા નેત્રવાળા પ્રકાશભાઈ વેકરિયા પરિવારના સભ્યો, દીકરી જમાય અને 8 ભાઈઓ, 12 બહેનો, 4 બાળકો, કુલ 24. મોટો પરિવાર ભાઈ દેતરો. સ્વામિનારાયણ મંદિર કલાકોણ થી નીકળ્યા. રામપુરા નારાયણમુનિ દેવને મળી આવ્યા. સવારે 5:30 થી 6:45, હવા કલાક, 3 કિલોમીટર. 6 કિલોમીટર. અંકલેશ્વરના 25 ભાઈઓ. આ વિડીયોના માધ્યમથી હું અને અમારી સાથે જે બી પદયાત્રામાં હતા તમામ લોકો, ગુરુજીનો, અમારી નાની એવી પણ પદયાત્રાનો ગુરુજીએ જે નોંધ લીધી છે એની માટે અમે ગુરુજીનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. તો અમે પહોંચી ગયા છીએ વરાછાના હાઈવે ઉપર. આ છે વરાછાનો હાઈવે અને હવે અમે ડાયરેક્ટ વરાછાનો જે બ્રિજ છે ને મિની બજારનો, એ બ્રિજ ઉપર ફાઇનલી ડેસ્ટિનેશન ઉપર જવા માટે અમે તૈયાર થઈ ગયા છીએ. તો તમામ આ પદયાત્રીઓ ધીમે પોતાનું યોગદાન આપી રહ્યા છે અને ડગલે ભગવાનનું નામ લેતા જાય છે. આ પદયાત્રાની જો ખાસ વાત કરું ને તો 2 વાત બહુ મસ્તીની છે, જેની અંદર નાના એવા અમારા વીરા અને લાડુ આ બંને જોઈન્ટ હતા અને ખૂબ ભાગશાળી છે. નાની ઉંમરમાં ભગવાનના પદયાત્રાનો લાભ મળ્યો એને, અને એવું લાગી રહ્યું હતું નાના એવા બાલ ઘનશ્યામ પણ અમારી જોડે પદયાત્રામાં પધાર્યા. તો ફાઇનલી મિની બજારના 2 ઉપરના બ્રિજ ઉપર 2 ભાગ થાય છે ત્યાં અમે પહોંચી ગયા હતા અને આજુબાજુમાં બધા યાત્રીઓ નોંધ લીધી છે કે વાહન આવે જાય તો એનું ખાસ કરીને ધ્યાન રાખ્યું છે. પદયાત્રા કરતા હો તે ખાસ કરીને ધ્યાન રાખવા જેવી બાબત. અને પછી તો ભાભીએ સવારમાં મંગળાના પણ દર્શન કરી લીધા છે અને ખાસ કરીને અમારે પહોંચવાનું હતું રામપુરા મંદિર અને ત્યાં જઈને મંગળા આરતીના દર્શન કરવાનો અતૂટ વિશ્વાસ અને પ્રેમ ભાવ હતો. એની માટે આ પદયાત્રા શરૂ કરી હતી પ્રકાશ કાકાને ઘરે. અને આ વિડીયોમાં એક એવી વાત છુપાયેલી છે જે હું પ્રશ્ન કરીશ તમને અને તમે એનો જવાબ કોમેન્ટમાં આપશો. જો ખરો જવાબ આપશો તો તમને એક ગિફ્ટ આપવામાં આવશે. એટલે ખાસ કરીને પૂરો વિડીયો જોજો કે કયો પ્રશ્ન પૂછવાનો છે મારે અને કયો તમારે એનો રાઈટ આન્સર આપવાનો છે. અને પછી તમને ગિફ્ટ હું સેન્ડ કરીશ કુરિયર મારફતે અને એનું પણ આપણે વિડીયો બનાવશું કે જેણે પણ કોમેન્ટ કરી છે તો એમનો જે કોમેન્ટનો જે રિયલ જે આન્સર હતો એ એમને મળી ગયો હોય તો આપણે એમને ગિફ્ટ ચોક્કસપણે મોકલાવીશું અને એનો વિડીયો આપણે પૂરેપૂરો બનાવશું કે ભાઈ આ આપણી કોમેન્ટમાં એમની કોમેન્ટ આવી હતી જેનો આન્સર રાઈટ હતો અને આપણે એમને ગિફ્ટ મોકલીએ છીએ, એવો પણ વિડીયો એક બનાવી. આ બ્રિજ પૂરો જેવો જ થાય છે એવો રામપુરા મંદિરનું લગભગ અમારું અડધું અંતર કપાઈ ગયું છે. અને જે સવાલ હતો આવડવા, આ મેં બોટલ કેમ બતાવી અને કોને બતાવી અને શા માટે બતાવી. અને વચ્ચે મંદિર આવ્યું, એના દર્શન કરીએ અને દર્શન કરતાં આગળ નીકળીએ છીએ ધીમે. બસ હવે થોડીક જ વાર છે અમારું ડેસ્ટિનેશન આવવામાં. ભગવાનને લઈને કાકા હાલે છે ધીમે. તો આ સરસ મજાનું પદયાત્રાનું આયોજન ભીમ 11સના દિવસે થયેલું હતું અને ફાઇનલી અમે પહોંચી ગયા હતા રામપુરા મંદિરે. અમારી પદયાત્રા અહીંયા અમારું ફાઇનલ ડેસ્ટિનેશન છે. અહીંયા અમે પહોંચી ગયા છીએ અને હવે બધી અંદર જઈને હું તમને બતાવું કે કઈ રીતના દ્રશ્યો હતા. ભગવાન હજી શણગાર આરતી થવાની બાકી હતી એટલા માટે મેં પણ વિડીયો બનાવવાનું ચાલુ રાખ્યું. અહીંયા તમામ ભક્તો બેઠા હતા અને કાકા કંઈક ને કંઈક મનોમન ભગવાનને કંઈક હૃદયપૂર્વક ભાવનાપૂર્વક પ્રાર્થના કરી રહ્યા હતા. શું પ્રાર્થના કરી હતી એ એમને જ ખબર છે, શું એમનો ભાવ હતો. બસ મેં તો ખાલી એમની યાદ અને પળ મારા વિડીયોમાં કેદ કરી હતી. ઘણા હરિભક્તો 11સને દિવસે આવ્યા હતા અને પોતપોતાના સામર્થ્ય પ્રમાણે વસ્તુ લાવીને ભગવાનની આગળ ધરતા હતા અને ભગવાનનો ભાવ અર્પણ કરતા હતા. તો એની પણ આપણે વિડીયોમાં નોંધ લીધી. આ ભગવાનની અંદર જે ઓતપ્રોત થઈ ગયેલા કાકા કંઈક વાત કરી હતી, એ શું પ્રાર્થના કરી ખબર નથી. અમે બધા ભાઈઓ બેઠા હતા, ભાઈઓના બધાના અમે વિડીયો લીધા. આ હતા અમારા કાકા. તો આ પણ અમારા કાકા છે
જે અમને મંદિરમાં મળી ગયા અને સૌભાગ્યવતી અમે બધા ભેગા થઈ ગયા હતા. અને મંદિરનો જે માહોલ હતો એ તમને વિડીયોના માધ્યમથી બતાવું છું. બહુ બધી ટ્રાફિક થઈ ગઈ હતી. હરિભક્તો ઉમટી પડ્યા હતા ભગવાનના દર્શન માટે, કારણ કે આજે પાવન પવિત્ર દિવસ એવો ભીમ એકાદશીનો દિવસ હતો. ફાઇનલી ભગવાનના દરવાજા ખુલી ગયા એટલે બધા હરિભક્તો ભગવાનનો જયનાદ કર્યો, આરતી કરવાની શરૂઆત કરી. સંતો હરિભક્તો એમનો લાભ લે છે. તો પાવન પવિત્ર ભગવાનનું દર્શન કરીને આપણે પણ ભાગ્યશાળી છીએ કે વિડીયો તો ઘણા મળે છે જોવાના, પણ ક્યારેક જાણતા અજાણતા જો ભગવાનનું દર્શન થઈ જાય તો એમની વાત અને એમનું પવિત્રપણું આપણામાં આવી જાય તો એનું આપણું જીવન ધન્ય બની જાય છે. તો અહીંયા પણ હું સરસ મજાની આપણને મંદિરના દ્રશ્યો દેખાડું છું. કલાકૃતિ અને એમાં હિન્દુ જે ધાર્મિક સ્થળો છે, મંદિરો છે, એની તો વાત જ ના થાય. અને જોરદાર તમારું મન પવિત્ર અને પાવન થઈ જાય એવી જગ્યા એટલે મંદિર. આપણું જે ધાર્મિક સ્થળ છે ત્યાં અવનવી સેવાઓ પણ શરૂ હોય છે. અમે ગૌ માતાને અમારા શ્રદ્ધા પ્રમાણે ગૌ માતાને અમે ઘાસ સારો ખવડાવ્યો, કારણ કે દેવાવાળો ઉપરવાળો છે અને ગૌ સેવા મહાસેવા છે. તો આપણે ગૌશાળાની સહપરિવાર સાથે સેવા કરી આગળ હવે હું તમને વિડીયોમાં થોડીક એવી અમારી ગાયો જે અમે દર્શન કર્યું તો આપ સૌ નિહાળી રહ્યા છો. ગીર ગાય, ટોટલી ગીર ગાય. તો મિત્રો આપને પણ હું દર્શન કરાવી રહ્યો છું ગીર ગૌ માતા. બોલો ગીર ગૌ માતાની જય. ભાઈ વિડીયો લાઈક કરવાનું ભૂલતા નહીં, શેર કરજો.